સમાચાર ખેડાથી મળી રહ્યા છે, જ્યાં કપડવંજમાં વિદ્યાર્થીઓની જોખમી સવારીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। શાળાના બાળકોને આઈસરમાં બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે, તેનો વિડીયો વાયરલ થયો। તોરણા કેસી ભગત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો આ વિડીયો હોવાનું અનુમાન સેવવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે આઈસરમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા અને તેમને અન્ય જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે। આ આઈસરમાં બીજી સહાયની સાયકલ પણ છે, તેની સાથે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે। અહીંયા કોઈ ગંભીર દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા કિશન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કિશન, આખો આ મામલો શું છે અને શું બેદરકારી દાખવવામાં આવી છે? જી, વાત કરવામાં આવે તો કપડવંજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે વિદ્યાર્થીઓ પાસે સાયકલ આઈસરમાં ભરાવતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો। ખાસ કરીને વાત કરીએ તો કપડવંજ તાલુકાના તોરણામાં આવેલી કેસી ભગત હાઈસ્કૂલના બાળકોનો એક જોખમી સવારીનો વિડીયો પણ વાયરલ થયો, જેમાં આવી રીતે ભણશે ગુજરાત બાળ મજૂરી કાયદાની 80 કે 83 કરતા જવાબદાર સામે કાર્યવાહી થશે કે નહીં તે પણ હવે જોવાનું રહ્યું। સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી સાયકલો વિદ્યાર્થીઓ દ્વારા મજૂરી કરાવતા હોય તેવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। આ સહાયની સાયકલો લઈ આઈસરમાં ભરીને કપડવંજથી તોરણા સુધી જોખમી સવારી કરતા વિદ્યાર્થીઓ સાથે જોવા મળ્યા હતા। 6 જેટલા વિદ્યાર્થીઓ પાસે આઈસરમાં સાયકલો ભરાવી શિક્ષકો અને આચાર્ય શાળામાં લઈ ગયા હતા। ત્યારબાદ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા જ આ સાયકલો ઉતારવામાં આવતી હોય તેવો વિડીયો વાયરલ થઈને લઈને જિલ્લામાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાઈ રહેશો। આ જે વિડીયો આવી રહ્યા છે તેમાં પ્રાથમિક ધોરણે આપણને જોવા મળ્યું કે જ્યારે શાળા પરિસર પાસે જ્યારે આ આઈસર ઊભી છે ત્યારે વિદ્યાર્થીઓ પાસે જ આ સાયકલ એ આઈસરમાં મુકાવવામાં આવે છે, ત્યાં તેમની પાસે મજૂરી કરવામાં આવી। એટલું જ નહીં, જ્યારે આ જે સાયકલો છે જે ગંતવ્ય સ્થાને મૂકવાની હશે, કદાચ ત્યાં પણ વિદ્યાર્થીઓને સાથે મોકલવામાં આવ્યા, ત્યાં પણ તેમના જીવને જોખમ છે। એટલે બે ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો દાવો છે। આખરે કેમ વિદ્યાર્થીઓ પાસે આ કામ કરવામાં આવ્યું તેનો જવાબ શાળાએ આપવો જોઈએ। કેમ વિદ્યાર્થીઓને આ કામગીરીમાં જોતરવામાં આવ્યા તેમના અભ્યાસના ભોગે, એનો જવાબ પણ શાળા સંચાલકોએ આપવો જરૂરી છે।